નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર અને સર્વ ભાષાઓની જનેતા એવી સંસ્કૃત કે જે આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, ત્યારે દુનિયાભરના વિશ્વમાં લોકો સંસ્કૃત ભાષા શીખવા માટે ઉત્સાહી છે. ત્યારે જામનગરના લોકોને હવે નિઃશુલ્ક ઘરે બેઠા જ એક સંસ્કૃત શીખવાનો ખૂબ સરસ મજાનો લાવો મળવા જઈ રહ્યો છે. ત્યારે આજે આપણી સાથે જોડાયા છે સંસ્કૃત ભારતીના સંયોજિકા એવા પાયલબેન વિસાવડિયા. તો ચાલો તેમની સાથે સંસ્કૃત ભાષાને લઈને ખાસ વર્કશોપ છે તેના અંગે વાતચીત કરીએ અને સંસ્કૃત શીખવું શા માટે જરૂરી છે તે અંગે વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે પાયલબેન. સૌપ્રથમ તો સંસ્કૃત ભારતી એ કેટલા સમયથી છે, શું કાર્ય કરે છે અને આપ સંસ્કૃત ભારતી સાથે કેટલા સમયથી જોડાયેલા છો? સંસ્કૃત ભારતી 1981 થી બેંગ્લોરમાં કાર્યરત છે અને ગુજરાતમાં 1990 થી કાર્યરત છે. હું સંસ્કૃત ભારતીમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું અને સંસ્કૃત ભારતી ઘર બેઠા સંસ્કૃત શીખવું અને શીખવાડવું કઈ રીતે કરવું કાર્ય કરે છે તેને મુખ્ય રીતે કાર્ય કરે છે. અને ગૃહે ગૃહે સંસ્કૃતમ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે સંસ્કૃત પહોંચાડવું એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અત્યારે તો તમે જે રીતે વાત કરી કે ઘરે બેઠા સંસ્કૃત, તો શું ઘરે બેઠા સંસ્કૃત ખરેખર શીખી શકાય અને કેવી રીતે? જી, ઘરે બેઠા સંસ્કૃત આપણે એકદમ સરળતાથી અને એકદમ સામાન્ય રીતે શીખી શકીએ છીએ. ઘરે બેઠા સંસ્કૃત શીખવા માટેના અમારા સંસ્કૃત ભારતીના અલગ અલગ ઘણા બધા પ્રકલ્પો છે. જેમાં પહેલું છે પત્રાચાર દ્વારા સંસ્કૃતમ, જેમાં પત્રાચારની પુસ્તકો આવે છે. એમાં પોસ્ટ દ્વારા જ ઘરે તમને પુસ્તકો મળી રહે છે અને એ પુસ્તકો ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં અવેલેબલ છે. ગુજરાતી લોકો માટે સ્પેશિયલ ગુજરાતી ભાષામાં ને તેમાં સંસ્કૃતનું મુખ્ય વિવરણ છે અને એ જ સંસ્કૃત કેવી રીતે શીખવું તેની નાની નાની ડિટેલથી એમાં બધી વાતચીત કરેલી છે. તમે હમણાં જ અમને વાત કરી કે જામનગરમાં પણ તમે એક વર્કશોપ લઈને આવ્યા છો. તો આ વર્કશોપ શું છે અને તેની સમગ્ર માહિતી અમારા દર્શકોને આપો. ઓકે, જામનગરમાં ગેલેરિયા કોમ્પ્લેક્સ ચંદન ક્લાસીસમાં આપણે 25 મે થી 3 જૂન સુધી 10 દિવસનું વર્કશોપ રાખેલું છે, જેને અમે સંસ્કૃત શિબિરમ એવું નામ આપેલું છે. સંસ્કૃત શિબિરમાં કોઈ પણ એજ લિમિટ વગર અને કોઈ પણ સંસ્કૃતના પૂર્વ જ્ઞાન વગર, કોઈ પણ વ્યાકરણ કે કોઈ પણ પુસ્તક અને પેન વગર તમે માત્ર બોલચાલથી સંસ્કૃત શીખી શકો છો. મૌખિક રીતે સંસ્કૃત શીખી શકો છો. અને સંસ્કૃત કઈ રીતે આપણે બાળકોને, વૃદ્ધ લોકોને અથવા તો તેના યંગ જનરેશનને સંસ્કૃત કઈ રીતે શીખવાડવું તેની મુખ્યત્વે બધી અમે શીખવાડીએ છીએ અને કોઈ પણ ₹1 નિઃશુલ્કપણે અમે શીખવાડીએ છીએ સંસ્કૃત. તો આજે 10 દિવસનો વર્કશોપ છે એ કર્યા પછી બાળકને કેટલું સંસ્કૃત આવડી શકે છે? બાળક છે એ સંસ્કૃતમાં પોતાનો પરિચય આપતો તો થઈ જ જશે. જેમ કે હું અત્યારે મારો પરિચય આપીને તમને બતાવી શકું છું કે મમ નામ પાયલ વિસાવાડિયા, અહમ જામનગરી નિવસામી, एवं च श्री सोमनाथ संस्कृत विश्वविद्यालये वेरावलेतः अहम शास्त्री शिक्षाशास्त्री तृतीय वर्ष मध्ये पठामि. ઓકે, સરસ. આટલું તો બાળકોને 10 દિવસના વર્કશોપમાં આવડી જાય. આનાથી વિશેષ પણ આવડી શકે. ક્રીડાઓ છે, અમુક ગીતો છે, બાળકો આરામથી સંસ્કૃતમાં કરી શકે છે. અમુક ઘણી બધી ક્રીડાઓ છે જે આપણે ગુજરાતીમાં પણ રમીએ છીએ. એ જ બધી ક્રીડા મતલબ રમત, એ બધી જ રમતો છે એ બાળકો સંસ્કૃતમાં રમી શકશે. તો આ શિબિરની વિશેષતા શું છે? શિબિરની વિશેષતા એ છે કે કોઈ પણ જાતનું ગ્રામર, વ્યાકરણ આપણે જેને મુખ્ય કહીએ છીએ, એટલે કોઈ પણ જાતનું ગ્રામર અને કોઈ પણ જાતની બુક અને પેન વગર અમે મૌખિક રીતે જ સંસ્કૃત શીખવાડીએ છીએ. સંસ્કૃત શીખવું આજના જમાનામાં શા માટે જરૂરી છે? સંસ્કૃત શીખવું એ આપણી જનરેશન માટે તો મુખ્ય એટલે જરૂરી છે કે આપણી માતૃભાષા આપણે સંસ્કૃત કહી શકીએ છીએ. અત્યારે બધા લોકો જેમ જેમ પોતાનું સિટીઝ બદલે છે એવી રીતે પોતાની માતૃભાષા પણ બદલી નાખે છે, પણ આપણી મુખ્ય માતૃભાષા સંસ્કૃત છે. તો એને જાળવી રાખવા માટે અને આપણે ભારતીય છીએ તેનું પ્રૂવ આપવા માટે સંસ્કૃત શીખવું બહુ જરૂરી છે અત્યારના જનરેશન માટે. ધર્મશાસ્ત્રોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને અત્યારના મોટાભાગના ધર્મશાસ્ત્રો બધા સંસ્કૃતમાં છે. તો જો તમે સંસ્કૃત ભણેલા હશો તો તમે ધર્મશાસ્ત્રમાંથી સાચી અને ખોટીના તારણ મેળવી શકશો. અને તમે જે વાત કરી સંસ્કૃત ભારતી, તો આ તો જે વર્કશોપ છે એ છે. ત્યારબાદ જો કોઈને વધારે ડિટેલમાં કે વધુ સંસ્કૃત શીખવું હોય તો આપણે કઈ રીતે આયોજનો છે આગળ? સંસ્કૃત ભારતી એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કોઈ પણ પૂર્વ જ્ઞાન વગર અથવા તો કોઈ પણ પ્રકારના વ્યાકરણ વગર તમે આરામથી ખૂબ સહજતાથી રમતા રમતા હસતા હસતા સંસ્કૃત શીખી શકો છો. આ વર્કશોપ બાદ અમારા બીજા 5 પ્રકલ્પો છે, જેમ કે સંભાષણ શિબિર અત્યારે પ્રથમ એમ આવે,
આવે. પછી આવે છે સંભાષણ આવાસીય શિબિર, જ્યાં તમારે 7 દિવસ ત્યાં જ રહેવાનું અને શીખવાનું, આખો દિવસના શેડ્યુલ્સ હોય છે. પછી આવે પ્રશિક્ષણ વર્ગ, પછી આવે પ્રગત વર્ગ અને પછી આવે વ્યાકરણ વર્ગ. એવી રીતના 10 દિવસ અને 12 દિવસ, અંતે 12 દિવસ સુધી આ વર્કશોપ હોય છે. તેમાં તમારે ત્યાં જ રહેવાનું અને ત્યાં જ ભણવાની એવી વ્યવસ્થા હોય છે. તો શું કહેશો, આજે વેકેશન નો સમય ચાલે છે તો આજે જોઈએ છે કે આપણા બાળકો ઘણી બધી એક્ટિવિટીઝ એક્સ્ટ્રા પેરેન્ટ્સ પણ એને કંઈક ને કંઈક કરાવતા હોય છે, ત્યારે જામનગરના પેરેન્ટ્સને તમે અત્યારે શું મેસેજ આપશો? જામનગરના પેરેન્ટ્સને હું એટલું જ કહીશ કે હવેનું ફ્યુચર છે એ બધું મોટા ભાગના લોકો પાછા આપણા પુરાણો, આપણા ગ્રંથો, આપણા ધર્મશાસ્ત્રો પાછા વળે છે. ત્યારે હું જામનગરના પેરેન્ટ્સને એટલી જ ખાસ વિનંતી કરીશ કે તમારા બાળકોને અને તમે પણ સાથે આવો અને સંસ્કૃતમાં જે આપણી સંભાષણ શિબિરમ છે તેનો લાભ લ્યો અને 10 જ દિવસમાં ગેરંટીડ સંસ્કૃત બોલતા શીખવાની જવાબદારી મારી. ઓકે, તો ખૂબ સરસ મજાની આપણે માહિતી શેર કરી અને હું પણ દર્શકોને એ જ કહેવા માંગીશ કે જો તમે તમારા બાળકોને વેકેશનના સમયમાં જે વધારાનો સમય છે એનો સદુપયોગ કરી અને બાળકોને અચૂકથી જે 10 થી 12 25 તારીખથી આપણા જે ક્લાસ નિઃશુલ્ક છે જે શરૂ થવા જઈ રહ્યા છે, તો અચૂકથી એમાં મોકલજો અને બાળકોને સંસ્કૃતનું જ્ઞાન હોવું એ ખાસ જરૂરી છે. હવે આવતા સમયની માંગ જ મને એવું લાગે છે કે કદાચ સંસ્કૃત તરફ જ લોકો વળી રહ્યા છે જે રીતે, તો ખૂબ ઉપયોગી પણ થશે. ત્યારે દર્શકોને પણ હું એ જ અપીલ કરીશ અને મેમ આપે પણ જે ખૂબ સરસ મજાની માહિતી આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.